તો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો હતો ગઈકાલે, જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાં ગુજરાતી સહિત કુલ 27 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। જેમાં આજે આતંકી હુમલો થયો, ખતરનાક હુમલો તેને કહી શકાય, કારણ કે લોકોને નામ પૂછીને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, હિન્દુઓને ખાસ ટાર્ગેટ કરવામાં આવ્યા છે। સુરતના શૈલેષ કળથિયાનું પણ આતંકી હુમલામાં મોત નીપજ્યું છે। ઇજાગ્રસ્ત 2 ગુજરાતી સહિત કુલ 17 લોકો સારવાર હેઠળ છે। સુરતના મૃતક શૈલેષ કળથિયાનો આજે જન્મદિવસ છે। તો આજે શૈલેષ કળથિયાનો 45મો જન્મદિવસ હતો અને મૂળ અમરેલીના ધુફણિયા ગામનો આ કળથિયા પરિવાર છે। ભાવનગરના પિતા પુત્રનું પણ આતંકી હુમલામાં મોત નીપજ્યું છે। તો ભાવનગરના સુમિત પરમાર અને યતીશ પરમારનું પણ મોત નીપજ્યું। હુમલાને લઈને આજે જમ્મુ કાશ્મીરમાં બંધનું એલાન અપાયું છે। તો સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે સુરતથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી રાબિયા, જમ્મુ કાશ્મીરમાં જે ગઈકાલે આતંકી હુમલો થયો છે, 3 ગુજરાતીઓના પણ આ ઘટનામાં મોત થયા છે, જેમાં એક યુવક છે તે સુરતના રહેવાસી હોવાનું પણ ક્યાંક સામે આવ્યું છે। શું વિગત? જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો છે પહેલગામની અંદર, એ હુમલાને લઈને સૌ કોઈને હચમચાવી દીધા છે। વ્યવહારિક છે કે એની અંદર 3 ગુજરાતીના મોત થયા છે અને આ 3 ગુજરાતીના મોતની અંદર એમાં એક સુરતના રહેવાસી હતા અને બીજા જે હતા એ ભાવનગરના હતા, પિતા પુત્ર। પરંતુ સુરતના જે શૈલેષ કળથિયા હતા તે સુરતના મોટા વરાછા ખાતે રહેતા હતા। આજે એમનો જન્મદિવસ પણ છે, પરંતુ આ જન્મદિવસ પહેલા જ એમના એક દિવસ પહેલા 45 વર્ષના તેઓ થાય એ પહેલા જ એમનું મોત જે છે આતંકી હુમલામાં થઈ ચૂકી છે। 2 ગુજરાતીઓ સહિત અન્ય 17 જેટલા લોકો ઇજાગ્રસ્ત છે, જે સારવાર હેઠળ છે। ત્યારે હાલ આપણે કેટલાક લોકોથી વાત કરીને જાણીએ, તેમાં ખાસ કરીને જે ધર્મેશ ગામની જાગૃત નાગરિક છે, જે સમાજ સેવક છે, આપણે એમનેથી વાત કરીને જાણશું। ધર્મેશભાઈ, જે રીતના આ આતંકી હુમલો સામે આવી રહ્યો છે અને આતંકી હુમલામાં સુરતના યુવકનું મોત થયું છે, જે કેટલા વર્ષ સુધી અહીં સુરત ખાતે રહેતા હતા, તમે આ ઘટનાને કઈ રીતે જુઓ છો? ખુદ પીએમ મોદી પણ અહીં આવી ચૂક્યા છે એમનો પ્રવાસ છોડીને। તો આખી જે આ ઘટના બની છે જમ્મુ કાશ્મીરમાં, તેમાં 3 ગુજરાતીઓએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે। આતંકી હુમલાને લઈને પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરી છે। ખાસ બેઠકમાં ચર્ચાઓ થશે। વિદેશ મંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે બેઠક કરી છે। તાત્કાલિક ગૃહમંત્રી અમિત શાહે પણ તત્કાલ બેઠક બોલાવી હતી, જેમાં શાહે આતંકી હુમલાની સમગ્ર માહિતી પણ લીધી છે। ગૃહમંત્રી અમિત શાહ આજે પહેલગામ જશે। તો આતંકી હુમલાની દેશ સહિત સમગ્ર વિશ્વમાં નિંદાઓ થઈ રહી છે। આ જમ્મુ કાશ્મીરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે। શાળાઓ બંધ કરવામાં આવી છે। જે અન્ય પ્રવાસીઓ છે તેઓને બહાર નીકળવાનું ખાસ ન નીકળવા માટે પણ સૂચનો આપવામાં આવ્યા છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ફૂલ એક્શન મોડમાં હાલ જોવા મળી રહ્યા છે, કારણ કે આ મોટો હુમલો કહી શકાય। હિન્દુઓને ટાર્ગેટ કરીને હુમલો કરવામાં આવ્યો છે। કાશ્મીરમાં એનઆઈએ અને સેનાના જવાનોની ટીમ પણ ઉતરશે। ખાસ એનઆઈએની ટીમ દ્વારા પણ સર્ચ ઓપરેશન કરવામાં આવશે। ત્યાંની સ્થાનિક પોલીસ પણ જોડાશે, સાથે સેનાના જવાનો દ્વારા સર્ચ ઓપરેશન હાલ યથાવત છે। એનઆઈએ દ્વારા આતંકી હુમલાની તપાસ શરૂ કરવામાં આવી છે અને સાથે જ સ્થાનિક પોલીસ પણ જોડાઈ છે। ગુજરાત સરકારે આજે તમામ કાર્યક્રમો મોકૂફ રાખ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે, જેમાં કાશ્મીરમાં એનઆઈએ અને સેનાના જવાનોની ટીમ પણ ઉતરી છે। સર્ચ ઓપરેશન કરવામાં આવશે, તપાસો થશે, કઈ રીતે આતંકવાદીઓ ઘૂસણખોરી કરી છે તેને લઈને પણ ખાસ તપાસો કરવામાં આવશે। અને આ સાથે જે ટુરિસ્ટો હતા તેઓ ફરી રહ્યા હતા અને તે જ સમયે આતંકવાદીઓ આવ્યા અને ધડાધડ લોકો ઉપર ગોળીબાર કર્યો અને અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। 3 ગુજરાતી છે, જેમાંથી ગુજરાતના રહેવાસી છે। જે પિતા પુત્ર છે તે ભાવનગરના છે અને જેમાં એક યુવક છે તે સુરતના રહેવાસી છે, પરંતુ હાલ તેઓ મુંબઈ રહેતા હતા પરિવાર સાથે। તેઓને એસબીઆઈ બેંકમાં નોકરી હતી અને તેઓ નોકરી માટે મુંબઈ ગયા હતા।
પરિવાર સાથે તેઓ ફરવા માટે જમ્મુ કાશ્મીર ગયા. પુત્રીના કહેવા ઉપર તેઓએ જમ્મુ કાશ્મીરનો પ્રવાસ ગોઠવ્યો હતો અને જે આખી દુર્ઘટના બની, ભાવનગરના પિતા પુત્રનું આતંકી હુમલામાં મોત નીપજ્યું. તો ભાવનગરના સુમિત પરમાર અને યતીશ પરમારનું પણ મોત નીપજ્યું. તેમાં હુમલાને લઈને આજે જમ્મુ કાશ્મીરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. તમામ જે ત્યાંની શાળાઓ છે તે પણ બંધ કરી દેવામાં આવી છે. આતંકી હુમલાને લઈને પીએમ મોદીએ તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક પણ ગોઠવી છે. તો વિદેશ મંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે બેઠક કરી છે. તાત્કાલિક બેઠક મળી. બેઠકમાં ખાસ મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. હવે કયા પ્રકારનું આયોજન કરવું અને કઈ રીતે કાર્યવાહી કરવી તે અંગે પણ ખાસ બેઠકમાં ચર્ચાઓ થઈ છે. અમિત શાહ પણ શ્રીનગર પહોંચ્યા છે. થોડી વારમાં તેઓ પહેલગામ જવા માટે રવાના થશે. અમિત શાહે જે મૃતકો છે તેમના પરિવારને મળ્યા હતા, તેઓની સાથે વાતચીત કરી હતી. તો આતંકી હુમલાની દેશ સહિત સમગ્ર વિશ્વમાં નિંદા કરવામાં આવી છે. તો સતત આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, હુમલો કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ફૂલ એક્શન મોડમાં આવ્યા છે. કાશ્મીરમાં એનઆઈએ અને સેના દ્વારા સતત સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. તો આ સાથે જ સંવાદદાતા તુષાર પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી તુષાર, ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં ખૂબ ખતરનાક આતંકી હુમલો થયો છે. 3 ગુજરાતીઓ પણ માર્યા ગયા છે અને 27 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. શું વિગત? જી તુષાર. તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આખી દુર્ઘટના સર્જાઈ છે, હુમલામાં 3 ગુજરાતીઓ સહિત 26 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સુરતના શૈલેષ કળથિયાનું પણ આતંકી હુમલામાં મોત થયું છે. ઇજાગ્રસ્ત 2 ગુજરાતી સહિત કુલ 17 લોકો સારવાર હેઠળ છે. સુરતના મૃતક શૈલેષ કળથિયાનો આજે જન્મદિવસ છે અને તેમનો જે પરિવાર છે, 2 બાળકો અને પતિ પત્ની એટલે કે 4 જણા તેઓ પ્રવાસે ગયા હતા જમ્મુ કાશ્મીરના અને ત્યાં જે આખી દુર્ઘટના સર્જાઈ છે, બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હુમલામાં 3 ગુજરાતીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સેના દ્વારા સતત અનેક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. આખું બંધનું એલાન આપી દેવામાં આવ્યું છે. તમામ જે ત્યાંની શાળાઓ છે ત્યાં પણ ખાસ કરીને બંધ કરવામાં આવી છે. સુરતના મૃતક શૈલેષ કળથિયાનો આજે જન્મદિવસ છે. તો આજે શૈલેષ કળથિયાનો 45મો જન્મદિવસ છે. મૂળ અમરેલીના દુફણિયા ગામનો આ કળથિયા પરિવાર છે. તો આપણી સાથે સંવાદદાતા તુષાર પટેલ લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી તુષાર, જમ્મુ કાશ્મીરમાં ખૂબ ખતરનાક હુમલો આતંકી થયો છે. હુમલો થયો હતો ગઈકાલે. 3 ગુજરાતીઓ સહિત 27 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. શું વિગત? ચોક્કસથી જે રીતે સ્મિતા આ જમ્મુ કાશ્મીરની જે આતંકવાદીઓનો જે હુમલાની ઘટના છે તેને સમગ્ર ભારતના લોકો હાલ વખોડી રહ્યા છે. જે ઘટનાની વાત કરી તો જે રીતે 26 લોકોના મોત થયા છે એમાં સૌથી વિનાશપ્રદ ઘટના કહી શકાય અને વડોદરા ગુજરાતના જે 3 કમભાગી લોકો આ સમગ્ર મામલામાં તેમનું મોત નીપજ્યું છે ત્યારે તેને લઈને પણ ગુજરાત સરકારના તમામ કાર્યક્રમો રદ થયા છે. દેશની અંદર એક જે અરાજકતા સાથે શોકનું વાતાવરણ ઉભું થયું છે. આતંકવાદીઓના જે હુમલા છે તેને તમામ લોકો વખોડી રહ્યા છે. ત્યારે આપણી સાથે વડોદરાના વિશ્વ હિન્દુ પરિષદના કેટલાક આગેવાનો છે, તેમની સાથે વાત કરીશું. સમગ્ર મામલે કોની શું પ્રતિક્રિયા છે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું. વિષ્ણુભાઈ, જે રીતે હિન્દુસ્તાનની વાત કરીએ, આતંકવાદી હુમલાઓ છેલ્લા કેટલા સમયથી બંધ હતા. નરેન્દ્ર મોદીના રાજમાં કદાચ આ સૌથી મોટો હુમલો થયો છે. શું કહીશો? પરિષદ સાથે આપ સંકળાયેલા છો, આ પ્રકારના હુમલાને આપ કેવી રીતે જુઓ? આતંકવાદી હુમલાને, આ જઘન્ય હુમલાને ક્યારેય કદાચ માફ ન કરી શકાય અને આ નરેન્દ્ર મોદીની સરકારને હું કહેવા માંગુ છું કે નોબેલ પારિતોષિક મેળવવાની કોઈ ઈચ્છા શક્તિ ધરાવતા હોય શાંતિના દૂત તરીકે તો એ ભૂલી જાય અને કોઈ પણ હાલતમાં જમ્મુ ને કાશ્મીરમાં જે કઈ પરિસ્થિતિ છે તેના પર કંટ્રોલ આવે
આ ગુજરાતનો અમે એક યુવાન ગુમાવ્યો છે અને આ ઘણા લોકો એવું કહેતા હોય કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, તો આ ધર્મ પૂછી અને હત્યા કરવામાં આવેલી છે. એટલે આતંકવાદનો ધર્મ એક ખુલ્લેઆમ એના જે ઉપાસકો છે એ ઇસ્લામના ઉપાસકો છે એ આતંકવાદ તરફ ફેરેલા છે. હર મુસ્લિમ આતંકવાદી નથી, પરંતુ હર આતંકવાદી મુસ્લિમ છે. એ સાબિત જ કરે છે કે આતંકવાદનો ધર્મ કયો છે. એટલે સુડો સેક્યુલર લોકો અને આ લોકોને ખાસ સમજવાની જરૂર છે કે આતંકવાદનો ખરેખર ધર્મ છે અને એ ધર્મના કેટલાક લોકો જેટલા કટ્ટરપંથીઓ એમની સામે હું આ ગૃહમંત્રીને પણ કહેવા માંગુ છું કે હવે સતયુગના કોઈ અર્જુન હવે નહીં આવે કે કૃષ્ણ નહીં આવે કે પાર્થ નહીં આવે. હવે અમિત શાહને જ હું કહેવા માંગુ છું, અમિત શાહ પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. બજરંગ દળના પણ સહયોગી આપણી સાથે છે. ભાઈ શું કહીશું, કેમ કે જે રીતે હુમલો થયો છે, જઘન્ય હુમલો કહેવાય, ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક પ્રવાસીઓ ગયા હતા, પ્રવાસમાં મળ્યું છે મોત. શું કહીશું સમગ્ર ઘટનાને? આખા ભારતભરમાં બજરંગ દળ દ્વારા આ પડઘા પડ્યા છે. આનો પડઘા પડીને ખૂબ મોટા પાયે આનો જવાબ આપવામાં આવશે. પુતળા દહન, ધરણા, આખા ભારતભરમાં આની એક યોજના છે અને આતંકવાદનું એક જ પરિણામ અને ફાંસી આપો અને એને એ રીતે અપનાવવામાં આવે કે જેને આખો હિન્દુ સમાજ યાદ કરે. વિષ્ણુભાઈ, એક પ્રતિક્રિયા તમારી પણ લઈશ કે તમે જ્યારે હિન્દુત્વના નામ પર વોટ માંગ્યા હોય, હિન્દુત્વની વાતો કરીને લોકો પાસેથી અપીલ કરીને જ્યારે વોટ લીધા હોય ત્યારે હિન્દુ ધર્મના જ લોકો, હિન્દુ સમાજના જ લોકોને ટાર્ગેટ કરવામાં આવે, તેમને ધર્મ પૂછીને ગોળી મારવામાં આવે. આ જે રીતિ છે, આ રીતિના કેવી જુઓ છો? એક તરફ તમે વૈશ્વિક ગુરુની વાત કરો છો અને આપણા જ દેશમાં આપણે હિંસાને ડામી નથી શકતા. વિશ્વગુરુ તરફ ભારત જઈ રહ્યું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ વિશ્વગુરુની તરફ જવાની લાઈનમાં અને પોતાની કેટલાક મનસુબા કોઈના પણ હોય કે મનસુબા પરિપૂર્ણ કરવામાં હિન્દુત્વના લાશો પર તમે ક્યાં સુધી આ રીતે ચલાવી લેશો? આ હિન્દુઓની લાશો પર જ આ થઈ રહ્યું છે. એટલે અમે તો કહેવા માંગીએ છીએ કે 1947માં જયારે ભારત પાકિસ્તાનના ભાગલા થયા, વિભાજન થયું, ત્યારે બાબા સાહેબ આંબેડકરે એક બહુ સરસ એક પુસ્તક લખ્યું હતું ને અમે એમણે ઉલ્લેખ કરેલો છે કે મુસ્લિમ પાન નંબર 125 છે ભારત પાકિસ્તાનના વિભાજનમાં. એમણે કહેલું છે કે મુસ્લિમો ભારત માટે ખતરો બની રહેશે અને કોમી રમખાણો કરાવતા રહેશે. પાન નંબર 231 માં લખેલું છે, પાન નંબર 233, 234 માં લખેલું છે કે મુસ્લિમો સમાજ સુધારણા અને વિજ્ઞાનના મજબૂત વિરોધી હશે. તો આજે તમે જોઈ રહ્યા છો આ વકફ કાનૂનનો વિરોધ કરી રહ્યા છે, યુસીસી નો વિરોધ કરી રહ્યા છે. એટલે મુસ્લિમ સમાજ ક્યારે પણ ધર્મના આધારે વિભાજન થયેલ હોવાથી આ ધર્મના આધારે હવે મુસ્લિમોને અલગ જે વિચારધારા પ્રમાણે કાયદા કાનૂન માંગે છે એના પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોવો જોઈએ. ચોક્કસથી જે રીતે વિચારધારા છે એના પર બી પ્રતિબંધ હોવો જોઈએ. તમામ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો, બજરંગ દળના સંયોજકનું માનવું છે કે આ જે હુમલો થયો છે એ નિંદનીય છે. રાજ્યના કેન્દ્રના ગૃહમંત્રી અને દેશના વડાપ્રધાને દિશાની અંદર નક્કર પગલા લેવા જોઈએ અને હિન્દુત્વના નામે છે વોટ બેંક પાસે તમે વોટની આશા રાખી હતી ત્યારે હિન્દુઓના રક્ષણ માટે પણ તમે ચિંતા કરવી જોઈએ. જી બિલકુલથી તુષાર, આભાર આપનો. તો જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો હતો જેમાં 27 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જે ગુજરાતીઓ છે તેઓના મૃતદેહને વતન લાવવામાં પણ આવશે, વિમાન મારફતે મૃતદેહને વતન લાવવામાં આવશે. ભાવનગરના પિતા પુત્રનું આતંકી હુમલામાં મોત થયું છે અને સુરતનો જે યુવક છે તેઓનું પણ આતંકી હુમલામાં મોત થયું છે. હુમલાને લઈને આજે જમ્મુ કાશ્મીરમાં બંધનું એલાન અપાયું છે. તો આતંકી હુમલાને લઈને પીએમ મોદી દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક કરવામાં આવી. પીએમ મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક મળી છે. વિદેશ મંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે બેઠક કરી છે. તમામ જે ત્યાંની માહિતી છે તે મેળવવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહે પણ તત્કાલ બેઠક બોલાવી. અમિત શાહે આતંકી હુમલાની સમગ્ર માહિતી મેળવી છે. તો તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે. આતંકી હુમલાની દેશ સહિત સમગ્ર વિશ્વમાં નિંદાઓ થઈ રહી છે. આતંકી જે હુમલો થયો હતો જમ્મુ કાશ્મીરમાં, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હુમલાને વખોડી કાઢ્યો છે. કહ્યું કે આતંકવાદ સામે અમે ભારતની સાથે ઊભા છીએ તેવું પણ જણાવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે.
કાશ્મીરમાં એનઆઈએ અને સેનાના જવાનોની ટીમ પણ ઉતરી છે. સંવાદદાતા ધ્રુવ કુંડેર રાજકોટથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી ધ્રુવ, જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો, જેમાં 3 ગુજરાતીઓએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. શું વિગત? ચોક્કસથી જમ્મુ કાશ્મીરમાં જે પ્રકારનો જે હુમલો થયો છે તેના કારણે સમગ્ર ભારતની જનતા એક માંગ કરી રહી છે કે જે હુમલાખોરો છે, જે આતંકીઓ છે, તેઓ સામે ક્યાંક ને ક્યાંક બદલો લેવો જોઈએ. આ પ્રકારનો એક આક્રોશ ક્યાંક લોકો વ્યક્ત કરી રહ્યા છે. આપણી સાથે બાર કાઉન્સિલના કેટલાક જે એડવોકેટ છે જોડાણા છે, ખાસ સરકારી વકીલ રક્ષિતભાઈ કલોડા આપણી સાથે જોડાણા છે. શું કહેશો, જે પ્રકારની ઘટના ઘટી ગઈકાલે, ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના કહી શકાય, કઈ પ્રકારની હાલ માંગો ઉઠી રહી છે, વકીલોમાં કઈ પ્રકારની ચર્ચાઓ? ગઈકાલે જે 27 લોકોને મારી નાખવામાં આવ્યા ક્રૂરતાપૂર્વક, એ આતંકવાદને હવે ખરેખર બહુ ભયંકર રીતે જવાબ દેવાની આવશ્યકતા છે. હું એવું માનું છું કે ભારત સરકારે પણ ઇઝરાયલ સરકારની જેમ કે એના 168 લોકોને કિડનેપ કરી ગયા, એની સામે આખા દેશને તબાહ કરી દીધો. એવી રીતે હવે આતંકવાદની જયારે કોઈ જ ભાષા નથી, કોઈ જ ધર્મ નથી, ખબર છે કે જયારે નામ અને ધર્મ પૂછીને જયારે હુમલો કરે છે અને મારી નાખે છે ક્રૂરતાપૂર્વક, તો આવા આતંકવાદને સખત રીતે જે લોકો પણ પોષણ આપે છે એવા સમગ્ર વિસ્તાર, સમગ્ર લોકોને સફાયો કરી નાખવો જોઈએ, એવું મારું સ્પષ્ટપણે માનવું છે. ખાસ શું કહેશો, વકીલ આલમમાં કઈ પ્રકારની ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે? કારણ કે જે પ્રવાસીઓ તેમાં 3 ગુજરાતીઓ પણ ગુજરાતીઓનું મૃત્યુ થયું છે, જે ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે. આમ તો જયારે નામ અને ધર્મ પૂછીને આખા દેશના પ્રવાસીઓને જયારે હુમલો કરવામાં આવ્યો અને એમને મારવામાં આવ્યા, તો એ ખરેખર ખૂબ જ ગંભીર કહેવાય. સમગ્ર વકીલ આલમ એવું માને છે કે આને કાયદાની ભાષામાં સમજાવવું ન જોઈએ અને એની જ ભાષામાં સમજાવવું જોઈએ અને એની જ ભાષામાં જવાબ આપવો જોઈએ, આવું મારું માનવું છે. અને સમગ્ર વકીલ આલમ આજ એક આખા દેશમાં વકીલ આલમ આજ માંગણી કરવાનું છે. ખાસ તો વકીલ હોય એટલે કાયદાનો ક્યાંક દ્રષ્ટિકોણ પણ અપનાવવું છે, પણ કઈ રીતની ભાષા સમજતા હોય છે આવા આતંકીઓ? આતંકવાદીઓને આતંકી ભાષામાં જ જવાબ આપવો જોઈએ, એવું સ્પષ્ટપણે વકીલો માને છે. ચોક્કસથી આતંકવાદીઓને આતંકી જે કૃત્ય કર્યું છે તેમની ભાષામાં જવાબ મળવો છે. શું કહેશો, શું નામ આપશો? આવા આતંકવાદીને મારી દ્રષ્ટિએ છે ને તાત્કાલિક એનો ગોતી અને પકડી અને તાત્કાલિક એને ફાંસીની જોગવાઈ થાય એવી વ્યવસ્થા કરવાની છે. ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના કહી શકાય કે પ્રવાસીઓ ત્યાં ફરવા ગયા હતા અને તેના જ વચ્ચે આ પ્રકારની ઘટના અંજામ આપવામાં આવી. આ જે પ્રવાસી પર જે હુમલો કરવામાં આવેલ છે, તો ભારતભરના પ્રવાસીઓ ત્યાં અમરનાથ યાત્રા જતા અટકાશે. તાકે અમરનાથ યાત્રા જો અટકી જાય તો પ્રવાસી જો અટકી જશે તો શ્રદ્ધા જે છે હિન્દુ પ્રત્યેની એમાં થોડો માર પડશે. માટે તાત્કાલિક આતંકવાદીને ગોતી જ્યાં હોય ત્યાં, પાકિસ્તાન હોય તો પાકિસ્તાનમાંથી પકડી અહીંયા રજૂ કરી અને તાત્કાલિક અર્લી ટ્રાયલ ચલાવી ફાંસી આપવા અમારી. શું કહેશો, ખાસ તો ધર્મ પૂજીને મારવામાં આવે કેટલું યોગ્ય અને આ કઈ રીતે આ શક્ય? કારણ કે પહેલી વખત આવી ઘટના કદાચ સાંભળી છે. આજે ધર્મ પૂછીને મારવામાં આવ્યા ને, એ આમ જોવા જઈએ ને તો સમગ્ર દુનિયામાં તમામ દેશોમાં જે તે ધર્મના લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે અને એ કોઈ એક ચોક્કસ ધર્મના લોકો બાકીના બધા જ દુનિયાના ધર્મના લોકોને ટાર્ગેટ કરીને મારે છે. ખરેખર ખૂબ ગંભીર વિષય છે. હું એવું માનું છું કે આખી દુનિયાના તમામ દેશોએ આની ઉપર ચિંતન કરવું પડશે અને આતંકવાદની સામે નક્કર પગલા લેવા પડશે. એ 100%ની વાત છે. ચોક્કસથી આતંકવાદની સામે નક્કર પગલા લેવા પડશે, આવું સૌ કોઈ માની રહ્યા છે. ત્યારે આ મામલે કહી શકાય કે 3 ગુજરાતીઓના મોત થયા છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક એક ગમગીનતા પણ છે. ગુજરાતમાં પણ ભારતીયોના મોત થયા છે. ખૂબ જ ગંભીર વિષય છે અને આ વિષયને લઈને સરકાર સાથે ક્યાંક ને ક્યાંક જે ભારતની જનતા ક્યાંક ઉભી છે. વકીલ આલમમાં પણ એ જ પ્રકારની ચર્ચા છે કે આ ઘટના ખૂબ જ ગંભીર છે અને આતંકવાદીઓ જે પ્રકારનું કૃત્ય કર્યું તેની સામે એ જ પ્રકારની જે કહી શકાય કે લશ્કરી કાર્યવાહી થવી જોઈએ. જી બિલકુલ, ધ્રુવ, જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આતંકી હુમલાને લઈને તાત્કાલિક બેઠક મળી છે. પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક કરી. વિદેશ મંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે તાત્કાલિક બેઠક કરવામાં આવી. ગૃહમંત્રી અમિત શાહે પણ તત્કાલ બેઠક બોલાવી. તો શાહે આતંકી હુમલાની સમગ્ર માહિતી લીધી છે, સમગ્ર માહિતી મેળવી છે. આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવી તેને લઈને ખાસ ચર્ચાઓ થશે. એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. આતંકી હુમલાની દેશ સહિત સમગ્ર વિશ્વમાં નિંદાઓ થઈ રહી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હુમલાને વખોડ્યો છે.